પહેલા તો મને ગર્વની વાત છે કે આ પેલો મનસ એવો છે કે યુવાનને મોકો મળ્યો બોલવાનો, નકર વડીલ વાળા ન થવા દેતા. કારણ કે એક વખત સાંભળવાનું આપણે ના, આપણને બધાને ખબર હોય. હવે કોઈ સાહેબનું નામ નથી લેવું, કારણ કે આપણે 10 પેર તો નામ લઈ લીધું એટલે સમયનો અભાવના લીધે થઈ ગયું. હવે મારે એક કહેવું છે કે મારી અવડી ઉંમરમાં હું અપક્ષ ચૂંટણી લડ્યો હતો અને મને 1248 વોટિંગ મળ્યા હતા. મેં કોઈને પાણી પણ નહોતું પાયું. શું કામ? કારણ કે ખાવાની સિસ્ટમ જ નથી રાખી આપણે. તોય ત્યારે લોકોએ આપણી નોંધ લીધી અને મારા 20 ટેકેદાર કોળીના છોકરા હતા. ત્યારે એક લોકોને મુશી હજી નહોતું કઢાવી ને લોકોએ મને એમ પૂછ્યું તમારા ટેકેદાર અવડા? મેં કેમ કીધું કોળી ન લડી શકે, કોળી જ લડી શકે. અને જો આજનો યુવાન રાજકારણમાં નહીં જાય તો હંમેશા માટે પાછળ રહેશે. અને આપણે જો સક્ષમ થવું હોય, બધી રીતે આગળ આવવું હોય કોઈ પણ જગ્યાએ, તો ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડશે. કારણ કે મોટા વડીલો જે છે એ યુવાનો જેટલું દોડી શકીએ નહીં, એની પાસે માર્ગદર્શન હોય. એના માર્ગદર્શન નીચે જો આપણે ગામડે ગામડે યુવાનોની ટીમ જો બનશે તો જ આપણે સક્સેસફુલ જઈશું. અને 18 વર્ષને આપણે સાથે લઈને ચાલવું પડે. પણ કહેવાનો મતલબ કે આપણો આટલો બધો યુવાન છે, વસ્તી પણ આપણે એટલી બધી છે, પણ કહેવાનો મતલબ કે જ્યારે પણ આપણે જોઈ તો અત્યારે એવી સુવિધાઓ કાઢી નાખવામાં આવી છે. આઈપીએલ વિશે પૂછ્યો તો બધા યુવાનોને ખબર હશે કે આઈપીએલમાં કોણે કેટલા રન કર્યા, કયું નવું મૂળવે આવ્યું ખબર હશે. પણ સમાજ દ્રષ્ટિએ સંવિધાન પુસ્તક વાંચવાની વાત કરવી, આપણે સંવિધાન વિશે વાત કરવાની કેવી, તો એને ખબર હોય નહીં. હવે પોલીસ સ્ટેશનમાં જાય તો નાના એવા કોન્સ્ટેબલ આમે તેને અધોપ્લોટ વાળું ઉભા રહે. કોઈ પણ કોર્ટમાં જાય તો પણ કંઈ ખબર જ નહીં. એટલે એના માટે જાણે શિક્ષણ માટે યુવાનો સાથે બેસીને ખાશું, આનંદ કરીને બેસશું અને યુવાનો ભેગા થાય તો જ આપણો વિકાસ થશે. એટલે હું તો એવું માનું છું કે દર અઠવાડિયે એક યુવાનો ટીમ, ગામડે ગામડે એક યુવાનોની ટીમ બનશે ને તો જ આપણે સક્સેસફુલ જઈશું. કે વડીલો ખાલી માર્ગદર્શન લેશું. આ સાહેબો અત્યારે લગી કેટલું લોકોએ આપણે બલિદાન આપ્યું છે, ત્યારે આપણે લોકો પહોંચ્યા છીએ. અને તમે માનો કે આપણા ઘણા અધિકારીઓ છે, એની સાથે તમે બેસો ને તો એની વાસ્તવિકતા કહે કે આપણા સમાજના પાવરફુલ લોકોને સાઈડ કરી દેવામાં આવે છે. પછી પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોઈ પણ અધિકારી હોય, કોન્ટ્રાક્ટરને આપણે ગુણો એસએફસીમાં જાવ ને તો આપણી પાસે ટેન્ડર નથી આવતું. કેમ કે 1 લાખ રૂપિયાનો ટેન્ડર લેવું હોય તો આપણે ગણજો ક્યારે કોઈ ટેન્ડરનું ફોર્મ ભરેલું, આમાં કોઈ ટેન્ડરનું ફોર્મ ભરેલું